અધ્યાય 6 શ્લોક 14 શાંત મનનો નિર્ભય બ્રહ્મચર્યના વ્રતમાં દ્રઢ મનને નિયંત્રિત કરીને મારા પર વિચાર કરતો અને સંતુલિત થઈને મને પરમ ધ્યેય તરીકે રાખીને ધ્યાનમાં બેસો. ચોક્કસ સમય માટે ધ્યાન કર્યા પછી ધ્યાન કરનારને મનની શાંતિ મળે છે. આ અવસ્થાને પ્રશાંત કહેવામાં આવે છે. એટલે શાંત મન ધરાવનાર વ્યક્તિ, તેને અંદર અતિશય સંતોષ અને આનંદ મળે છે. આ એવો સમય છે જ્યારે વ્યક્તિને તેનામાં રહેલા દૈવી ગુણોનો અનુભવ કરવા માટે તાલીમ આપી શકાય છે. આ સમયે વ્યક્તિના મનમાં ભય ઉત્પન્ન થાય છે, કારણ કે તેની અહંકારની ઓળખ શૂન્યતા તરફ આગળ વધવા લાગે છે. ભયની આ ભાવના તેની આધ્યાત્મિક પ્રગતિ માટે હાનિકારક હોઈ શકે છે. તેથી ભગવાન આ શ્લોકની શરૂઆત શાંત મન અને નિર્ભય એમ કહીને કરે છે. ભલે મન અત્યંત શાંત અને આનંદી બની ગયું હોય, છતાં સાધકને સંપૂર્ણ બ્રહ્મચર્યમાં સ્થાપિત થવા માટે સખત સંઘર્ષ કરવો પડે છે. બ્રહ્મચર્યનો અર્થ ફક્ત ઇન્દ્રિયો આવેગો પર નિયંત્રણ જ નથી, પરંતુ તેનો અર્થ તમામ ઇન્દ્રિયોના આવેગો અને ઇન્દ્રિયો સંતોષમાં આત્મનિયંત્રણનો અભ્યાસ પણ છે. તેનો એક ઊંડો અર્થ પણ છે. બ્રહ્મ વિચારમાં ભટકવું એટલે આપણા મનને આત્માના ચિંતન, જે પરમ વાસ્તવિકતા છે, તેમાં જોડવું. આ ખરેખર મનને બાહ્ય વસ્તુઓથી દૂર કરવામાં મદદ કરે છે. માનવ મન પાસે કોઈ એવું ક્ષેત્ર હોવું જોઈએ જેમાં તે પોતાને સંલગ્ન કરી શકે. જ્યાં સુધી તેને ધ્યાન કરવા માટે કોઈ આંતરિક ક્ષેત્ર ન આપવામાં આવે, ત્યાં સુધી સંપૂર્ણ બ્રહ્મચર્ય સફળ થઈ શકતું નથી. તેને બાહ્ય પૂર્વ વ્યવસાયોથી પોતાને નિવૃત્તિ લેવી પડે છે. કોઈ પણ વ્યક્તિ જેણે પોતાનામાં નીચેના 3 ગુણો પ્રાપ્ત કર્યા છે, તેના માટે આ કરવું ખૂબ જ સરળ બની જાય છે. 1. આંતરિક શાંતિ ત્યારે જ આવે છે જ્યારે ભેદભાવની ક્ષમતા અમુક પ્રમાણમાં શાંત હોય છે. 2. નિર્ભયતા માનસિક ક્ષેત્રમાં વિચારો પર ખૂબ જ નિયંત્રણ લાવે છે. 3. બ્રહ્મચર્ય તે ઇન્દ્રિય નિષ્ક્રિયતા છે, જેનો ભૌતિક શાંતિમાં મોટો ભાગ હોય છે. આ રીતે સાધક પોતાના મનને ભટકવાથી બચવા અને પોતાના સમગ્ર વિચારોને આત્માના ચિંતનમાં કેન્દ્રિત કરવાની શક્તિ મેળવે છે. ભગવાન આગળ કહે છે કે મનને કાબૂમાં રાખ્યા પછી અને તેના પોતાના અનંત વિસર્જનથી દૂર કર્યા પછી આપણે આપણા મનને ભગવાન, જે પરમેશ્વર છે, તેના ચિંતનમાં એકલ રાખવાનું છે. આ કોઈ પણ દેવતા હોઈ શકે છે, જેની સાથે વ્યક્તિ ભાવનાત્મક રીતે જોડાયેલ છે અને પોતાને તેમને સમર્પિત કરે છે. શ્લોકના અંતે ભગવાન તેમને વ્યક્તિના સર્વોચ્ચ ધ્યેય તરીકે રાખવાની સૂચના આપે છે, જ્યાં સાધક પોતાના અનંત, શાશ્વત, આનંદમય અને શાંત અસ્તિત્વને સાકાર કરવા માટે જાગે છે.